મારી ભક્તિ કરી અને ભક્તિના ફલ સ્વરૂપે એ પાર્વતીના સખી બન્યા અને આજે કૈલાસમાં પાર્વતીની સાથે રહે છે. એ સમયમાં માતા પાર્વતીજી પધારે છે અને શંકર ભગવાનની બાજુમાં બિરાજમાન થાય છે અને ચંચોલા બિદુંગની બાજુમાં ભારે છે. બિદુંગ અને ચંચોલા બંને ભગવાન શિવને પ્રણામ કરે છે અને ભગવાન શિવ અને પાર્વતી કહે છે, હે બિદુંગ, હે ચંચોલાજી, સૂર્ય ચંદ્ર પૃથ્વી રહે ત્યાં સુધી આપ કૈલાસમાં નિત્ય નિવાસ કરો. અને સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે, મહાત્માઓ, આ મહાત્મ્ય કથા મેં તમને કહી, જે કોઈ આ કથા સાંભળે છે એને શિવમાં પણ સાંભળવાનું ફલ પ્રાપ્ત થાય છે. આવો મહિમા ગાયો છે. યમ ઇદમ લેકિન ભક્તિ સાથે સાંભળવું. કથા સાંભળવા ખાતર સાંભળવે નહીં, તો કે ભક્તિ સાથે સાંભળો. યમ ઇદમ શૃણુયાદ ભક્ત્યા કીર્તનેર્વ્યાસમાહિતા સવોક્ત્વા વિપુલાન ભોગાન અંતે મુક્તિ વાપ્નુયાત અંતે મુક્તિ વાપ્નુયાત. સંસારના દરેક ભોગ ભોગવીને પછી મુક્તિને પ્રાપ્ત થશે જે કોઈ આ કથાનું શ્રવણ કરશે. આવી રીતે શિવ મહાપડ ગ્રંથની 2 મહાત્મ્ય કથાઓ મેં તમને બહુ થોડા શબ્દોમાં કહેવાનો પ્રયાસ કર્યો અને હવે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરી. એ પહેલાં 2-3 मिनट के लिए भाव से संकीर्तन करें. महादेव ने वहले. ओम नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय. जय शिव शंकर, जय शिव शंकर, जय शिव शंकर देवा. जय शिव शंकर, जय शिव शंकर, जय शिव शंकर देवा. ओम नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय. महादेव महादेव તાલીથી આરોગ્ય મળે, તાલીથી પ્રસન્નતા મળે. કીર્તનનો તાલ તાલે, કીર્તનનો આધાર તાલે. થોડી કેવી આળસ છોડી અને તાલી પડીને રામ રામ બોલી. शिवाय, नमः शिवाय. जय शिव शंकर, जय शिव शंकर, जय शिव शंकर देवा. जय शिव शंकर, जय शिव शंकर, जय शिव शंकर देवा. ओम नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय. महादेव 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 महादेव
जीवन में कोई फरियाद नहीं रहेगी। हे महादेव, हे महादेव, हे महादेव। शिवाय नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय। जय शिव शंकर, जय शिव शंकर, जय शिव शंकर देवा। जय शिव शंकर, जय शिव शंकर, जय शिव शंकर देवा। ओम नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय। महादेव, 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 बाबा को याद करे, जीवन में फरियाद नहीं रहेगी। शिवाय नमः बोलिए बोलिए। ओम नमः शिवाय नमः शिवाय। जय शिव शंकर, जय शिव शंकर, जय शिव शंकर देवा। जय शिव शंकर, जय शिव शंकर, जय शिव शंकर देवा। ओम नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय। महादेव, 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 बोलिए साथ में। महादेव, 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 હવે શિવ મહાપડ ગ્રંથનો પ્રારંભ થાય છે. એ પહેલાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજી મહાદેવને પ્રણામ કરે છે, માતા પાર્વતીને પ્રણામ કરે છે અને ભગવાન ગણેશજીની વંદના કરે. એક શ્લોકમાં 3 દેવતાઓને પ્રણામ કર્યા છે અને હું અસમર્થ છું તેવો ભાવ પ્રગટ કર્યો છે. ભગવાન વ્યાસજી હવે શિવ મહાપડ કથાનો પ્રારંભ કરે છે. જગતના પિતા મહાદેવને પ્રણામ કર્યા છે. જગત પિતરમ શંભો, જગત પિતરમ આપણે સૌના પિતા છે, જે સ્વયંભૂ છે, વિભૂ છે, પ્રભુ છે, જે જગતના માતા પિતા છે. એ સ્વયં કોઈના ભગવાન શિવ અને શક્તિના કોઈ માતા પિતા નહીં, એ જગતના માતા પિતા છે. તેથી કેટલી સુંદર વાત છે, જગત પિતરમ શંભો. તેથી મહાદેવની સાધના કરે, મહાદેવની ઉપાસના કરે, તેના પિતરો તૃપ્ત રહે છે, એના પરિવારમાં પિતૃઓની અતૃપ્તિ ન હોય. જગત પિતરમ શંભો, જે સ્વયંભૂ છે, વિભૂ છે, પ્રભુ છે, એ ભગવાન મહાદેવ છે. કેટલી સુંદર વંદના કરે છે.
જગત પિતરમ, આપણા સૌના પિતા છે. બ્રહ્માએ નારદને કહેલું કે નારદજી, જે કાંઈ દેખાય છે ને એ બધો શિવ શક્તિનો જ વિસ્તાર છે. જેથી જગતના માતા પિતા ભગવાન શિવ અને શક્તિ છે. આપણા સૌના માતા પિતા ભગવાન શિવ અને શક્તિ છે. તેથી ભગવાન શંકરજીને કહ્યું જગતના પિતા છે. અને પૂરા જગતના પિતાનું કોઈને સન્માન મળ્યું તો મહાદેવને મળ્યું છે. જગતના પિતાનું બિરુદ મળ્યું હોય તો ભગવાન મહાદેવને મળ્યું છે. ભલે અન્યને કહી શકો તમે, પણ જગત પિતા તરીકે તો મહાદેવ છે. તેથી જગત પિતરમ, જગત પિતરમ શંભો જગતો માતરમ શિવા તત્પુત્રશ્ચ ગણાધીશમ ન ત્વૈતદ વર્ણયામહે ન ત્વૈતદ વર્ણયામહે ન ત્વૈતદ વર્ણયામહે. ભગવાન વ્યાસજી ઊંચા હાથ કરી કહી દીધું, હું આપનો મહિમા ન ગાઈ શકું. મધુસ્ફીતા વાચ પરમમૃતમ નિર્મિત. ભગવાન, આપનો મહિમા કોણ કહી શકે, કોણ ગાઈ શકે? દિશાથી પર, દેશથી પર, કાળથી પર, બુદ્ધિથી પર, પુરાણથી પર, કઈ રીતે મહિમા સમજવું? આ પુષ્પદંતના દિવ્ય શબ્દો છે. અહિમ્નઃ પારંતે દિશાથી પર, દેશથી પર, કાળથી પર, બુદ્ધિથી પર, વાણીથી પર. જે વસ્તુ વાણી સાથે જોડાયેલી હોય તેને શબ્દો દ્વારા સમજી શકાય, પણ શબ્દોથી જે પર હોય એને કઈ રીતે સમજવું? આ પુષ્પદંત મહારાજ, કોઈ કહે કે મેં મહાદેવનો પરમ ભક્ત છું અને પુષ્પદંત મહારાજથી પરિચિત ન હોય તો તેને પૂર્ણ શિવ ભક્ત કઈ રીતે સમજવું? અમારા કૈલાસવાસી અરવિંદભાઈ રોજ આ સ્તોત્રનો પાઠ કરતા હતા. શ્રી ભવદગીરી બાપુના અનેક શિષ્યોને કંઠસ્થ પણ છે. જેને મુખપાઠ છે તે સાથે પણ બોલવાનો પ્રયાસ કરશે. સંપૂર્ણ શિવમાં પણ ભરી દીધું પુષ્પદંત મહારાજે. એક એક પ્રસંગને થોડા શબ્દોમાં વણી લીધો છે. એ પુષ્પદંત મહારાજનો પ્રસાદ છે. મહિમ્નઃ પારંતે પરમ વિદુષો યદ્ય સદશી સ્તુતિર્બ્રહ્માદીના બપિતદવસન્ના સ્વૈગિર અથાવાચ્યઃ સર્વ સ્વમતિ પરિણામા પરિગુણ મમાપેશ સ્તોત્રે હર નિરપવાદ હરિકર હર નિરપવાદ પરિકર. ભગવાન, તમારો જે મહિમા ગાય છે એ વંદનીય છે, એ નિંદનીય નથી, નિરપવાદ છે. કોઈ પણ માણસ કોઈ પણ ભાષામાં કોઈ પણ શબ્દો વડે આપણે ભગવાન મહાદેવને ભોળાનાથ કહીએ છીએ. તે સ્વયં ભોળા નથી. જે આ દુનિયામાં ભલા અને ભોળા માણસો છે એમનો ભગવાન છે, એટલે તો ભોળાનાથ કહીએ આપણે. લોકો એવું સમજી બેઠા કે એ સ્વયં ભોળા છે. અરે પૂર્વા વિશ્વનું ભ્રુકુટી માત્રથી સર્જનને સંચાલને રક્ષા કરે છે, એ ભોળો કેમ હોઈ શકે છે? જરૂર સજ્જન માણસોનો ભોળ પણ એ જ એની શોભા હોય છે. એ જાણતો હોય તો પણ ચેતરાતો હોય છે, દેખતો હોય તો પણ આંખડા કાન કરતો હોય છે. એ મહાપુરુષોનો સજ્જનતા છે, સાધુ પુરુષોના લક્ષણ છે. એવું ન સમજી બેસે કે એને કંઈ ખબર નથી પડતી. તેથી મહાદેવનો જે મહિમા ગાય છે એ વંદનીય છે. જે કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ વર્ણનો હોય, એ વંદનીય છે, એ નિંદનીય નથી. જેનો મહિમા અનંત છે. અતીત પંથાના અતીત પંથાના તવ ચ મહિમા વાપનસયો. મનને વાણીથી
જેનો મહિમા પર છે. હવે મન સાથે જે વસ્તુ જોડાયેલી હોય તેને સમજી શકાય, સમજાવી શકાય. વાણી સાથે જે વસ્તુ જોડાયેલી હોય તેને સમજી શકાય, સમજી શકાય. અતીત શબ્દોનો અર્થ ભૂતકાળ નથી થતો. ભૂતકાળનો પણ ભૂતકાળ, સૃષ્ટિના પ્રારંભનો અગ્રભાગ. અમને દસનામ બાવાજીને પણ અતીત બાવાજી કહેવામાં આવે. અમને પણ પૂછે તમે કેવા છો તો કે અમે અતીત બાવાજી છે. હા, સાચું નામ દસનામ ગોસ્વામી. દસનામે ગિરી, પુરી, ભારતી, દસનામાની નમો નમઃ. ગિરી છે, પુરી છે, ભારતી છે, વન છે, દસનામાની. ગિરી પુરી ભારતી, પર્વત સાગર સરસ્વતી, વન અરણ્ય તીર્થ આશ્રમ, દશનામાની નમો નમઃ. દશનામાની નમો નમઃ. હજી સુધી ભાગ્ય જેવો કોઈ માણસ હશે કે દસનામીને સાથે જોયા હોય છે. એકાદો ઘટતો હોય. 10 જણા સાથે કોઈને જોયા હોય. અમારે એક પટેલ બાપા અમારા ગામમાં હતા, એમ કહેતા હતા કે જેને આંગણે 10 દસનામે જમી જાય એનો બેડો પાર. પણ જમે જ નહીં. કાં આશ્રમ રહી જાય ને, કાં તીર્થ રહી જાય ને, કાં સાગર રહી જાય. કોઈનો કોઈ એકાદો જણ રહી જ જાય. પણ દસનામો સાથે સાથે કોઈ જગ્યાએ મળે એવું તો બહુ જ ભાગ્ય, અવશેષ માત્ર. તેથી અતીત શબ્દોનો અર્થ ભૂતકાળ નહીં, ભૂતકાળનો પણ ભૂતકાળ, જેની આગળ કાંઈ છે જ નહીં પછી.